सत्यनिष्ठा से शपथ लेता हूँ कि मैं राष्ट्र की एकता, अखंडता और सुरक्षा को बनाए रखने के लिए स्वयं को समर्पित करूँगा। ગુજરાતને આજે 41માં નવા ડીજીપી મળ્યા છે અને આ ડીજીપી છે 1993 બેચના આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક કે જે 3 વર્ષથી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે પોતાની ફરજ છે તે નિભાવી રહ્યા હતા અને તેમને આજે ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે, એટલે કે કાયમી ડીજીપી ગુજરાતને મળ્યા છે। અગાઉની જો વાત કરીએ તો થોડા સમય પહેલા જ્યારે વિકાસ સહાય ડીજીપી તરીકે નિવૃત્ત થયા અને તે નિવૃત્ત થયા ત્યારબાદ કોણ ડીજીપી બનશે તેની રેસ ચાલી રહી હતી, જેમાં સૌથી મોખરે જો વાત કરીએ તો ડોક્ટર KLM રાવનું નામ મોખરે ચાલી રહ્યું હતું સિનિયોરિટી પ્રમાણે, સાથે જ્ઞાનેન્દ્રસિંહ મલિક એટલે કે GS મલિકનું નામ પણ રેસમાં ખૂબ જ આગળ હતું। એ વખતે પણ વાત હતી કે GS મલિકને ડીજીપી બનાવવામાં આવશે, પરંતુ અચાનક જ જે રીતે દર વખતની જેમ આપણે જોયું છે કે કોથળામાંથી દર વખતે બિલાડું નીકળતું જ હોય છે, તે રીતે ડોક્ટર KLM રાવને ઇન્ચાર્જ ડીજીપીનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો અને ત્યારબાદ પણ થોડા 2 દિવસ પહેલા અચાનક જ જે એક ઓર્ડર પાસ થયો જેની અંદર GS મલિકને રાજ્ય એટલે કે ગુજરાત રાજ્યના કાયમી ડીજીપી બનાવવામાં આવ્યા। હવે GS મલિકની જો વાત કરવામાં આવે તો GS મલિકે તેમના કારકિર્દી સમયમાં અનેક એવા કેસ છે જે સોલ્વ કર્યા છે કે જે લોકોને યાદગાર રહી શકે, તેવા કેસોની આજે વાત કરીશું કે જે GS મલિકે જે આ કેસના ઉકેલ્યા હોય, આ કેસના આરોપીઓ પકડ્યા હોય અને તે કેસ આજે ગુજરાતમાં લોકોને મોઢે પર રહી ચૂક્યા હોય તેવા કેસોની વાત કરીશું। પરંતુ આ ચર્ચા શરૂ કરીએ એ પહેલા જો અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। GS મલિકની કારકિર્દીની વાત કરીએ અને તેમના જે સોલ્વ કરેલા કેસો છે તેની વાત કરીએ, તે વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે લલકા ન્યૂઝના એડિટર રીતેશ શાહ। તેમની જોડે જ આપણે વાત કરીશું। રીતેશભાઈ, GS મલિક 1993 બેચના તે આઈપીએસ અધિકારી છે, આખી તેમની કારકિર્દીની વાત કરીએ, તેમની સફળની શરૂઆતની જો વાત કરીએ તો ક્યાંથી તે શરૂઆત થઈ, કારકિર્દી સમય દરમિયાન કેવા પ્રકારના કેસ હતા કે જે પડકારરૂપ હતા અને તેમને આ કેસો ઉકેલાયા હતા? ડૉક્ટર KLM રાવને 5 મહિનાનું ઇન્ચાર્જ ડીજીપી બનાવ્યા હતા, ત્યારબાદ જ્ઞાનેન્દ્રસિંહ મલિકને અમદાવાદ CP ઉપરાંત ડીજીપીનો ગુજરાત રાજ્યના ડીજીપી તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપી દેવામાં આવ્યો છે અને અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે એમને રાખવામાં આવ્યા છે। જ્યાં સુધી અમદાવાદ પોલીસ કમિશનર નું નામ જાહેર નહીં કરાય ત્યાં સુધી GS મલિકને અમદાવાદ CPનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। પરંતુ જો વધારે દિવસ ખેંચાશે તો કદાચ ક્રાઇમ બ્રાન્ચના JCP છે શરદ સિંઘલ, તેમને અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે। બિલકુલ। અને જો GS મલિકની વાત કરીએ તો GS મલિક મૂળ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની છે અને 1993 બેચના એ આઈપીએસ અધિકારી છે। તેઓ વારાણસીમાંથી ઇલેક્ટ્રિક એન્જિનિયર અને બીટેક કરેલું છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એમને LLB કરેલું છે। તેમને જો એમની વાત કરીએ તો એમની તાલીમ સૌથી પહેલી ભુજ ASP તરીકે નિમણૂક કરવામાં આવી હતી। ત્યારબાદ તેમને અનેક જિલ્લાઓના DSP તરીકે એમણે કામ કર્યું છે, જેમાં ડાંગ, પોરબંદર, 6 જિલ્લા એવું કહેવાય છે, ડાંગ છે, પોરબંદર છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ જિલ્લો, ભરૂચ જિલ્લો અને કચ્છના SP તરીકે અને 4 રેન્જ તરીકે એમને ફરજ બજાવેલી છે, જેમાં સૌથી પહેલી બોર્ડર રેન્જ, અમદાવાદ રેન્જ, વડોદરા રેન્જ, સુરત રેન્જ અને વચ્ચે તો અમદાવાદ અને સુરત બંનેનો ચાર્જ પણ એમની પાસે હતો, એટલે એમને બેવડી ભૂમિકા એ કરી હતી। આ ઉપરાંત એમણે ગુજરાત રાજ્યના રાજ્યપાલના ADC તરીકે પણ એમણે કામ કરેલું છે। અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના DCP પણ તેઓ રહી ચૂક્યા છે। આ ઉપરાંત મેં તમને વાત કરી અમદાવાદ અને સુરતના એડિશનલ કમિશનર તરીકે પણ GS મલિક ફરજ બજાવી ચૂકેલા છે। આ ઉપરાંત એન્ટી કરપ્શન બ્યુરોમાં અને આબકારી અને નશાબંધી ખાતામાં, ગૃહ વિભાગમાં ગૃહ સચિવ તરીકે પણ તેઓ અગાઉ ફરજ બજાવી ચૂક્યા છે। આ ઉપરાંત તેઓ ડેપ્યુટેશન પર પણ ગયા હતા। એટલે એમની સફરની વાત કરીએ તો ઘણી બધી એ છે, ઘણી સારી જગ્યાઓ પર અને એમને કામ ઘણી બધી જગ્યાએ કરી બતાવ્યા। અગાઉ જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં હતા
હમણાં જ્યારે આખું ચંડોળા તળાવ વિસ્તાર જે છે ત્યાં બાંગ્લાદેશીઓની વસાહત હતી મયુર, અને એ વસાહત GS મલિકે ખાલી કરાવડાવી હતી અને આખું ચંડોળા તળાવ આખો સાફ આખું ચંડોળા તળાવ અને બાંગ્લાદેશીઓને બધેથી હટાવી દીધા છે અને કેટલાય બાંગ્લાદેશીઓની એમને ધરપકડ કરી છે. અગાઉ પણ જો વાત કરું તો જે તે વખતે SOGમાં PSI JM ભરવાડ હતા. એ સૌથી પહેલાં બાંગ્લાદેશીઓને પકડવાની સૌથી પહેલાં મને ખબર છે ત્યાં સુધી શરૂઆત JM ભરવાડે કરી હતી. એ વખતે સરકાર બહુ ધ્યાન નહોતી આપતી. સરકારે હમણાં જ્યારે અમિત શાહે નિવેદન આપ્યું અને એમ કે બાંગ્લાદેશી ઘૂસણખોરો આપણા ત્યાં બહુ જ આવી રહ્યા છે અને ભાંગફોડિયા પ્રવૃત્તિમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો સંડોવાયેલા છે, એટલે એના કારણે આ બાંગ્લાદેશીઓને પકડવાની સરકાર દ્વારા મૂવમેન્ટ કરવાના આદેશો કરવામાં આવ્યા. ત્યારબાદ સંઘવીએ રાતોરાત મિટિંગ કરી અહીં અને મિટિંગ કર્યા બાદ તમામ પોલીસ કમિશનર, તમામ રેન્જ IG અને તમામ DSPને આદેશ કર્યો કે બાંગ્લાદેશીઓને તમે પકડો. પરંતુ જો વાત કરું તો અગાઉ આઈ થિંક 2001 પછી GS મલિક જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચના DCP હતા. એ વખતે એમને જેમ અત્યારે ચંડોળા તળાવમાં રહેતા બાંગ્લાદેશીઓને આખું ખાલી કરાવડાવ્યું, એ વખતે પણ એમને આખું બાંગ્લાદેશીઓ જે રહેતા હતા જે તે વિસ્તારમાં ચંડોળા તળાવના બીજા બધા વિસ્તાર એ વખતે એમને જ ખાલી કરાવડાવ્યું હતું. એટલે GS મલિક ખરેખર બાહોશ અધિકારી હતા અને બાહોશ અધિકારી છે, નોન કરપ્ટેડ તરીકે પણ તેમનું એક નામ પ્રખ્યાત છે હોવાનું પણ કહેવાય છે. બરાબર છે. અને એ જોવે છે કે ખરેખર સાચું શું છે અને પછી જ એ એક્શન લેતા હોય છે. અને તમને ખબર હોય તો એવું કહેવામાં આવે છે કે ભાઈ આપણી વૈશ્વિક સ્તરે જાણીતી યુરોપિયન સંસ્થા છે, એનું નામ છે નમ્બિયો. એને 2025માં એક યાદી બહાર પાડી હતી અને એની અંદર સુરક્ષિત શહેરોમાં યાદીમાં અમદાવાદ શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર તરીકે સ્થાન આપ્યું છે. એટલે મોટી સિદ્ધિ એક કહી શકાય, મોટી સિદ્ધિ કહેવાય, કારણ કે 2025માં આપણા પોલીસ કમિશનર તરીકે GS મલિક હતા. બિલકુલ. છે. એટલે આ ઉપરાંત એમને CCTV કેમેરાના ઘણા બધા પ્રોજેક્ટ લાવ્યા છે આ બાંગ્લાદેશીઓના. પછી ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થતી હતી, એના માટે પણ એમને અથાગ પ્રયત્નો કર્યા હતા. અને એવું કહેવાય છે કે વર્ષની અંદર ઘણા બધા લોકો મરી જતા હતા. એવું કહેવાય અકસ્માતના કારણે બિલકુલ આપણે એવું એક આંકડો છે, મહિને 22 જેટલા લોકો અકસ્માતના કારણે મરી જાય છે. એટલે એમને સરસ એનું એ કર્યું, એક્શન પ્લાન આખો તૈયાર કર્યો અને ડાયવર્ઝનનું ને બધું નક્કી કર્યું. એ કર્યું. એમાં 50 એવું કહેવાય છે કે 50 જેટલા લોકોના જીવ બચાવવામાં એમનો મહત્વનો ફાળો રહ્યો છે અને પોતે જ દરેક જગ્યાએ ઘટના સ્થળે પહોંચી જતા હતા. આ ટ્રાફિકની મૂવમેન્ટ ચાલુ કરી એ વખતે પોતે જ એમને જાતે જ અભ્યાસ કર્યો, આખો જાતે જ ટ્રાયલ લીધો અને પછી એ કર્યું. એટલે GS મલિક જે DGP બનાવ્યા છે સરકારે અને સરકારની ગુડ બુકમાં છે એટલા માટે જ ખાસ બનાવ્યા છે અને એમની અનેક સિદ્ધિઓ છે અને ખરેખર કાર્યદક્ષ અધિકારી છે, એટલા માટે જ એમને એ બનાવ્યા છે. અને એમના ઘણા બધા કિસ્સા છે કે ભાઈ આ વાત કરી અમદાવાદમાં 26 વર્ષ પહેલાંની વાત છે. 26 વર્ષ પહેલાં પણ એમને ડબલ મર્ડર કેસ ડિટેક્ટ કર્યા હતા. અને જ્યારે એ વખતે 2000ની સાલની આ વાત છે અને 16 ડિસેમ્બર 2000ના વર્ષમાં ડબલ મર્ડર થયેલા. એ ડબલ મર્ડરનો ભેદ GS મલિક દ્વારા ઉકેલવામાં આવ્યો હતો. એમની સૂઝબૂઝથી જ આખો કેસ ડિટેક્ટ થયેલો. અને આની અંદર મળ્યું 2 ગેંગવોર થયેલા. ગેંગવોર એટલે સુભાષસિંહ ઠાકુર અને સામે દાઉદ ઇબ્રાહિમ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ. દાઉદ ઇબ્રાહિમનું જે તે વખતે કામ અહીં લતીફ કરતો હતો અને સુભાષસિંહ ઠાકુર પોતે જ દાઉદની સામે પડ્યો હતો. એટલે સુભાષસિંહ ઠાકુરનો ભાઈ હતો બચ્ચીસિંહ. એ બચ્ચીસિંહનું અહીં ગાડે કારમાં બેઠો હતો અને એનું મર્ડર કરવામાં આવ્યું હતું પોઈન્ટ બ્લેન્ક રેન્જ રિવોલ્વરથી. અને એ જે તે વખતે શાહપુરમાં એની ફરિયાદ નોંધાઈ હતી. અને એ વખતે MP બુચ કરીને PI હતા શાહપુર પોલીસ સ્ટેશનના. અને ત્યારબાદ 3 જ કલાકમાં આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી. અને એ વખતે ACP તરીકે સુભાષ ત્રિવેદી હતા. અને સુભાષ ત્રિવેદીએ આની તપાસ કરતા હતા અને 10 દિવસ સુધી મીડિયાને બ્રીફિંગ કર્યું હતું ભાઈ અંડરવર્લ્ડ છે ને આ છે ને તે છે ને એમને મીડિયાને આખું રિપોર્ટિંગ કર્યું હતું. મીનવાઇલ 28 ડિસેમ્બરે ગ્યાસપુર ભાઠા
અહીં આગળ નારોલ પાસે ગ્યાસપુર ભાઠા કરીને ગામ છે, ત્યાં આગળ એક લાશ મળી છે એવો પોલીસ કંટ્રોલમાં મેસેજ ગયો હતો. એટલે અસલાલી પોલીસ એ વખતે મને બરાબર યાદ છે કે ધર્મેન્દ્રસિંહ ચૌહાણ પીએસઆઈ હતા અસલાલીના, અને પોતે જ ત્યાં તપાસ કરવા ગયા હતા. અને જે હત્યાની જે યુવકની હત્યા થઈ હતી એમને તપાસ્યું તો એમને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક ગેંગવોર છે, કારણ કે ઊંડા ઘાર મારવામાં આવ્યા હતા, બહુ જ બેરહેમેથી મારવામાં આવ્યો હતો. એટલે પછી એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચની મદદ માગી હતી, અને ક્રાઇમ બ્રાન્ચના તે વખતના પીઆઈ હતા તરુણ બારોટ. એ તરુણ બારોટ ત્યાં આગળ ઘટના સ્થળે તપાસ કરવા ગયા, અને એ ત્યાં સુધી કોની બોડી છે એ નામ ઓળખાયું નહોતું, પરંતુ તરુણ બારોટ જેવા ઘટના સ્થળે ગયા અને તરત જ એમને ઓળખી નાખ્યું કે ભાઈ આ તો હુસેન ઉર્ફે ભૂરિયો, એનું મર્ડર થયેલું છે, અને આ ક્રિમિનલ છે જે ચેન સ્નેચર હતો અને પછી લતીફ ગેંગ માટે કામ કરતો હતો, અને લતીફ ગેંગમાં એનું સારું વર્ચસ્વ હતું. એટલે જ્યારે એ ખબર પડી કે ભાઈ આ લતીફ ગેંગનો સાગરીત છે, એટલે ત્યારે પોલીસને એવો આઈડિયા કે ખરેખર આ ગેંગવોર જ છે, અને એ બેઝ ઉપર તપાસ કરી રહી. એટલે GS મલિક પોતે જ પહેલાં અમદાવાદ ગ્રામ્ય ડીએસપી હતા, એટલે એમને પોતે જ બધા બાતમીદારો મળતા હતા, અને ડીએસપી ઓફિસ પણ ઘણા જે છે પોલીસ વડા હતા, એટલે બાતમીદારોને બોલાવતા હતા આ તે બધું. તો એની અંદર એમને એક ટીપ મળી હતી, એક સામાન્ય ટીપ મળી હતી કે પીળા કલરની એક સ્કૂટર હતું, અને એ સ્કૂટરની અંદર એ સ્કૂટર લઈને સ્પેર વ્હીલમાં એક કવર લગાવ્યું હતું. પીળા કલરનું સ્કૂટર હતું ને એની ઉપર સ્પેર વ્હીલ હતું, અને સ્પેર વ્હીલની ઉપર તન્ના લખેલું હતું. એટલે GS મલિકે એમના પોલીસ અધિકારીઓને અને બાતમીદારોને સક્રિય કરે કે ભાઈ આ સ્કૂટર ક્યાં છે, સૌથી પહેલાં આ સ્કૂટર શોધો. એટલે એ લોકોએ શોધ્યું સ્કૂટર, તો એ સ્કૂટર શાહપુરના એક ગેરેજમાં હતું મળ્યું, અને એ સ્કૂટર ગેરેજવાળાને પૂછ્યું કે ભાઈ આ કોનું સ્કૂટર છે, શું છે, એટલે એને કીધું કે મારું જ સ્કૂટર છે. તો કે આ સ્કૂટર કોણ લઈ ગયું હતું એમ. એટલે એને જે તે વખતે કીધું કે ભાઈ આ જાવેદ કરીને છે, જાવેદ ઉર્ફે લંબુ, એ 2-3 એમ કે મારે કામ છે એમ કહીને લઈ ગયો હતો. એટલે જે GS મલિકને બાતમી મળી હતી એમાં એવું જ હતું કે આ ભૂરિયો જેનું મર્ડર થયું, ભૂરો અને જાવેદ ઉર્ફે લંબુ, આ બંને જણા આ સ્કૂટર પર જોવા મળ્યા હતા. એટલે પછી એમને બધી આખી તપાસ કરી, અને પછી જે સ્કૂટર માલિકના ને બધા કરી નાખ્યું, પણ જાવેદને શોધખોળ કરી, અને પછી જાવેદની પૂછપરછ કરી, અને જાવેદની પૂછપરછ કરી એટલે એને એવું કીધું કે ભાઈ મને તો માજીદ ઠાકોર જે છે એ માજીદ ઠાકોર લતીફ જે છે, લતીફનો સગ્ગો ભત્રીજો હતો, અને માજીદ ઠાકોરે મને કીધું હતું એટલા માટે અમે મર્ડર કર્યું હતું. એટલે પછી માજીદ ઠાકોર અને આ જાવેદ બંનેની પૂછપરછ કરી, એટલે એમને એવી ખબર પડી કે આ લતીફ ગેંગનો સલીમ ટોલા બહુ મોટો ક્રિમિનલ છે. એ સલીમ ટોલાએ કીધું હતું એટલે આ ભૂરાને ઉઠાવ્યો હતો. એટલે પછી વધારે તપાસ કરી, એટલે ભાઈ બચ્ચી સિંહને કેમ મારી નાખ્યો એમ. તો એવી અંદર વાત આવી કે ભાઈ 20 દિવસ પહેલાં સાબરમતી જેલની અંદર અબ્દુલ વહાબ મુરહમ ડોન જે અત્યારે નથી, એ અબ્દુલ વહાબની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો સાબરમતી જેલમાં. એટલે આના છેડા જેલની અંદર મળી આવ્યા હતા કે ભાઈ જેલમાં આખું જે ષડયંત્ર છે રચાયું. હા, એટલે અબ્દુલ વહાબ પર જે હુમલો થયો હતો એ હુમલાનો બદલો લેવા માટે આ બચ્ચી સિંહની હત્યા કરવામાં આવી. જેલની અંદર અબ્દુલ વહાબ ઉપર હુમલો થયો હતો, એનો બદલો લેવા માટે આ બચ્ચી સિંહની હત્યા કરવામાં આવી હતી. પણ રીતેશભાઈ, એક સવાલ એ થાય છે, ઘટના 26 વર્ષ જૂની હતી, જેલની અંદર અબ્દુલ વહાબ ઉપર હુમલો થયો તો શેના માટે અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો? હવે વાત એવી છે કે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર ત્યાં આગળ એક શરીફ ચાચા કરીને હતા. એ શરીફ ચાચા જે છે એ શરીફ ચાચાનું ત્યાં જેલની અંદર બહુ બધું એનું વર્ચસ્વ હતું, અને એ એવું કહેવાય છે કે ISIના કમાન્ડન્ટ હતા. ISIના કમાન્ડન્ટ હતા. એટલે એને લોકો બહુ કરતા અને બહુ માનતા હતા. અને એમાં આ જે શિવા પ્રમોદ ઠાકુર અને મહાલિંગમ ઉર્ફે શિવા મહાલિંગમ, આ 2 જણા એની બહુ નજીક હતા. અને શિવા મહાલિંગમને એ બધા એના પગ દબાવીને એને કોફી પીવડાવે ના તે બધું. એટલે એ શરીફ ચાચા એ લોકોથી ખુશ હતા. એટલે શરીફ ચાચાએ એવું કીધું કે સાબરમતી જેલની અંદર
જે હિન્દુઓને જે પાણી પીવડાવે છે એની અંદર કંઈક ઝેરી પદાર્થ આપી દીધો શિવા મહાલિંગમને, અને શિવા મહાલિંગમે આ પ્રમોદ ઠાકુરને વાત કરી. એટલે પ્રમોદ ઠાકુરે સુભાષસિંહ ઠાકુરનો માણસ છે, અને સુભાષસિંહ ઠાકુર બહુ મોટો ગેંગસ્ટર છે, અને દાઉદ ઇબ્રાહિમ સામે જે પડ્યો હોય આખા ભારત દેશની અંદર તો એ માત્ર સુભાષસિંહ ઠાકુર હતો. એટલે આ પ્રમોદ ઠાકુરે સુભાષસિંહ ઠાકુરનો માણસ છે, અને શરીફ ચાચાએ જે કીધું એટલે પ્રમોદ ઠાકુરે એનો વાંધો ઉઠાવ્યો કે કેમ હિન્દુઓના એકલામાં જ પાણીમાં એ કરીને તમે હિન્દુ કેદીઓને મારી નાખવા માગો છો. બિલકુલ બરાબર છે. એના કારણે મામલો બહુ ગરમ થયો હતો, ઉગ્ર બન્યો હતો, અને પછી એવું કહેવાયું કે ભાઈ શરીફ ચાચાને પાડી દો આપણે, એમ કે એમને મારી નાખો. એ માટે એમને 150 રૂપિયામાં જે તે વખતે જેલના કોઈ એસઆરપીના જવાન હતા એમના જોડે 2 છરા મંગાયા હતા, અને 2 છરા ત્યાં લીમડા પાસે જેલની અંદર ખાડો કરીને દાટી દીધા હતા કે ભાઈ જ્યારે જેલની બહાર આપણી મુદતે જઈશું ત્યારે આ છરા લઈ જઈશું, એટલે એ વખતે આ લોકોને પાડી દઈશું શરીફ ચાચાને. બરાબર છે. પણ આ છરા એ લોકો 3 દિવસ પછી કંઈક આ લોકો મુદત ઉપર જવાના હતા એવી બી વાત હતી. 3 દિવસ પછી મુદત પર જવાના હતા, અને જ્યારે જતા હતા એ વખતે એમને અબ્દુલ વહાબ મળ્યો, અને પહેલા છરા કાઢ્યા અને પછી અબ્દુલ વહાબ પહેલા છરા કાઢ્યા, અને સાબરમતી જેલમાં આ અબ્દુલ વહાબ મળ્યો. એટલે પછી પેલો બોલ્યો ભાઈ ચાચા કો રહેને દો, વહાબ કો ઠોક દો. બરાબર છે. એટલે ગળાના ભાગે એના હુમલો કર્યો અબ્દુલ વહાબના, અને એની આખી જે બદલો લેવાની જે ભાવના હતી એની બચ્ચી સિંહની હત્યા થઈ. હા બરાબર છે. પણ ભૂરાનું કેમ થયું મર્ડર? બિલકુલ આખા કેસમાં જે એ છે કે ભૂરાની હત્યા કેમ કરવામાં આવી? તો ભૂરાની હત્યા કરવામાં એવું હતું કે જ્યારે બચ્ચી સિંહ ઉપર જે ફાયરિંગ કર્યું હતું એ ભૂરાએ કરેલું. એ ભૂરાએ ફાયરિંગ કર્યું હતું, અને ભૂરો અનેક વખત આ લોકો જોડે પૈસા માગતો હતો. એટલે એ પૈસા ના માગે એટલા માટે એનું મોઢું ના ખોલે, ક્યાંય આખા કેસની ખબર ના પડે. હા, એટલે મહેબૂબ સિનિયર જે છે એ મહેબૂબ સિનિયરે આ સલીમ ટોલાને સોપારી આપી કે ભાઈ તમે આને કરી દો, ભૂરાને માર નાખો. એટલે એટલા માટે ભૂરાની હત્યા કરી. એટલે એક જ કેસમાં 2 કેસ ડિટેક્ટ થયા, અને આ કેસ ડિટેક્ટ કર્યા હોય તો અત્યારના જે હાલના ડીજીપી છે જીએસ મલિક એમના વડપણ હેઠળ થયા હતા, અને એમના અનેક કામ છે જીએસ મલિકના, કે જે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે પણ તેમને વસ્ત્રાલમાં જ્યારે નિર્દોષ લોકો ઉપર હુમલો થયો હતો એ વખતે એમને જ બધા આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવાયું હતું, અને એમને જ જે તે વખતે એમનો વરઘોડો કાઢ્યો હતો. થોડા દિવસ પહેલાં પણ ધમા બારડ ધમા ડોન તરીકે જે ઓળખાય છે તેનું બી જે હાફ એન્કાઉન્ટર કરવામાં આવ્યું તે પણ જીએસ મલિકના જે કહેવાય કે તેમના વગ હેઠળ આખું કરવામાં આવ્યું હતું, કારણ કે અમદાવાદ પોલીસ કમિશનર હતા. હા, જે ધમો બારડ છે એનું કૃષ્ણનગર નરોડામાં ખૂબ જ આતંક છે, અને એના વિરુદ્ધ 26થી પણ વધારે ગુના છે, અને એ જેલ જે તે વખતે પોલીસે જ એને મોટો કરેલો. બિલકુલ. જે તે વખતે ત્યાંની નરોડાની કૃષ્ણનગરની અને કેટલાક ક્રાઇમ બ્રાન્ચના જે છે કર્મચારીઓ એ લોકો આની જોડે ઉઠતા બેસતા, અને એના કારણે એને પોલીસની હવા આવી ગયેલી ધમાને, અને એટલે ધમો અનેક ગુના આચરતો, એની પર હત્યાનો પ્રયાસ, આવા કેટલાય ગુના છે, અને 26 ગુના એના અગેન્સ્ટમાં હતા. ત્યારે જે તે વખતે કૃષ્ણનગરના પીઆઈ હતા અભિષેક ધવન, અને એમને એનો વરઘોડો કાઢ્યો હતો. બરાબર છે. હું કદાચ ખોટો ના હોતો કિશોર લંગડા સાથે તેને ગેંગવોર થયું. હા, કિશોર લંગડાના સાથે પણ એને ગેંગવોર થયું હતું. એટલે આવા અનેક ઘટનાઓ બની હતી. ત્યારબાદ એ જેલમાં ગયો હતો, અને જેલમાંથી એ પરત આવ્યો, અને ફરીથી પાછી તરત જ એને ગુનાખોરી ચાલુ કરી દીધી. એટલે એને જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે એને પોલીસ સાથે ઝપાઝપી, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીનો ઉપર હુમલો કર્યો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પર હુમલો કર્યો. એટલે એ લોકોએ એના પગમાં ગોળી ધરવી દીધી. એટલે ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માટે પણ જીએસ મલિકે સારા એવા પ્રયત્નો કર્યા છે, અને હજુ પણ આપણે એવી અપેક્ષા છે કે હવે ડીજીપી બને તો ગુજરાત રાજ્યમાં પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાય, અને ગુનેગારો ઉપર કાયદાનો સકંજો કસે એવી ખાસ આશા પણ ગુજરાતના તમામ લોકો રાખી રહ્યા છે. નાગરિકોને ખૂબ જ આશા છે. એટલે જીએસ મલિક જનતાની સારી સેવા કરે અને સારું કાર્ય કરે, અને જે લોકોને ખરેખર પ્રશ્નો છે એ લોકોને ન્યાય લાવે એ પણ જરૂરી છે. બિલકુલ. એટલે કહેવાય કે જીએસ મલિક કે જે પહેલેથી એક ખૂબ ઉમદા છબી ધરાવે છે,
તેમની પહેલેથી જ એક જે પોતાની ઓળખ છે એ નોન કરપ્ટેડ એટલે કે ચોખ્ખી છબી છે તે જોવા મળી રહી છે. અનેક એવા કેસ છે. ગુજરાત જ્યારે અમદાવાદ ગ્રામ્ય તે વડા તરીકે જ્યારે ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે એસઆઈટી ત્યાં રચવામાં આવી હતી. એસઆઈટીમાં બી ખૂબ સારા કામ છે જીએસ મલિક દ્વારા કરવામાં આવ્યા હતા. એટલે આવા અનેક કામો છે કે જે જીએસ મલિક દ્વારા કરવામાં આવ્યા છે. આજે જ્યારે તેમને ગુજરાત રાજ્યના ડીજીપી બનાવ્યા છે ત્યારે ડીજીપી બન્યા બાદ પણ હાલમાં સમગ્ર ગુજરાતની, દેશની, વિશ્વભરમાં જો સૌથી મોટી સમસ્યા હોય ને તો તે સાયબર ક્રાઇમને લગતી સમસ્યા છે. અને તે સમસ્યાને લઈને પણ આ જીએસ મલિકે આજે જ્યારે ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે જ પહેલી જે જાહેરાત છે તે કરી દીધી હતી. સાયબર ક્રાઇમને લઈને રીતેશભાઈ જે જાહેરાત કરવામાં આવી છે જીએસ મલિક દ્વારા કે ભાઈ સાયબર ક્રાઇમના ગુના છે, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સાયબર ક્રાઇમના આરોપીઓ ઉપર પણ તબાહી છે તે બોલાવવામાં આવી છે. અમદાવાદની અંદર પણ અનેક આરોપીઓ પકડવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમને લઈને હવે તેમનો એક્શન પ્લાન તૈયાર કરવાની જે વાત કરવામાં આવી છે તે બાબતે શું માહિતી મળી રહી છે? એટલે સાયબર ક્રાઇમ અત્યારે પહેલાં જે તલવારોને ગોળીઓ મારતા હતા હવે એ જમાનો નથી રહ્યો. હવે લોકો શોર્ટકટમાં અને અત્યારના યંગસ્ટર જ ખાસ બરાબર છે એ સાયબર ક્રાઇમથી લોકોને કોઈ સીબીઆઈના અધિકારી એટલે ડુપ્લિકેટ એમ સીબીઆઈના અધિકારીમાંથી બોલીએ છીએ, ઇન્કમ ટેક્સમાંથી બોલીએ છીએ, જજ તરીકે બોલે એ રીતે આવા ઘણા નિર્દોષ ભોળા નાગરિકોને અને ઘણા એજ્યુકેટેડ લોકોને પણ આ સાયબર ક્રાઇમના અલગ મોડસ ઓપરન્ડીથી ઠગે છે. એટલે એના માટે હર્ષ સંઘવીએ આ મ્યુલ એકાઉન્ટ માટેનું પણ એક એ કર્યું હતું આપણા ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કે ભાઈ આ મ્યુલ હન્ટ જે છે એ તમે તાત્કાલિક એના પર એક્શન લો અને આવા આરોપીઓને પકડો જેથી સાયબર ક્રાઇમના ગુના અટકે. એટલે તાત્કાલિક અત્યારે રાજ્યમાં ઘણી બધી જગ્યાએ રાજકોટ છે, સુરત છે, દાહોદ છે, એ બધી ઘણી બધી જગ્યાએ સાયબરના આરોપીઓ પકડવામાં આવ્યા છે. ડ્રગ્સ પણ ઘણું બધું પકડાય છે. બરાબર છે. એટલે જે ગંભીર ગુનાઓ છે એને અટકાવવા માટે એ પ્રયાસો થઈ રહ્યા છે. અને અમદાવાદ શહેરમાં પણ ઘણા બધા અમદાવાદ શહેરમાં પણ ડ્રગ્સના, સાયબર ક્રાઇમના આવા ઘણા બધા કેસોનું ડિટેક્શન કરવામાં આવ્યું છે. અને એ વખતે પોલીસ કમિશનર જીએસ મલિક જ હતા. અગાઉના પોલીસ કમિશનરોએ પણ ડિટેક્ટ કર્યા છે, એવું નથી કર્યા. એટલે લોકોને સુખ અને શાંતિ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એ બહુ અગત્યની વાત છે. એટલે બિલકુલ ખાસ કહેવાય કે લોકોને સુખ શાંતિ રહે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને ખાસ કરીને જે હાલમાં યુવાધન જે ખોટી દિશામાં આગળ વધી રહ્યું છે, ચાહે ડ્રગ્સની વાત હોય કે ભાઈ સાયબર ક્રાઇમની વાત હોય, એ બાબતને લઈને પણ જીએસ મલિક દ્વારા આજે ડીજીપીના ચાર્જ સંભાળ્યાની સાથે જ જે એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે. હવે જોવાનું રહેશે કે આ એક્શન પ્લાન આગામી સમયમાં ગુજરાતના જે નાગરિકો છે તેમને આવા ઠગબાજોથી કેવી રીતે બચાવશે. તમારું શું માનવું છે આ બાબતને લઈને? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.